નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આદિ નામ એટલે શું। તો આદિ નામ શું તે જ્યારે આ અસ્તિત્વ પણ નહોતું ત્યારે જે નામ હતું અને અત્યારે આપણે પ્રકૃતિનું અસ્તિત્વ જોઈ રહ્યા છીએ ત્યારે પણ તે નામ ગુંજી રહ્યું છે અને ભવિષ્યમાં જ્યારે મહાપ્રલય થઈ જશે, જ્યારે સૂર્ય પણ નહીં હોય, આકાશ પણ નહીં હોય, બ્રહ્મા વિષ્ણુ અને શંકર પણ નહીં હોય, કોઈ પણ દેવોના દરબાર પણ નહીં હોય, ત્યારે જે બચે છે તે આદિ નામ છે। તો પરમાત્મા ખુદ અનામી છે, તો આપણે પરમાત્માના નામને આદિ નામ, સતનામ કેમ કહીએ છીએ? તો આપણે જેના પાછળ નામ શબ્દ લગાવીએ છીએ તે નામ નથી, તે એક ધ્વનિ છે અને એ જ ધ્વનિ કોઈ પણ કારણ વિના ગુંજી રહી છે। જેમ કે આપણે તાળી પાડવી હોય તો બે હાથની જરૂર પડે, આપણે સંગીત પેદા કરવું હોય તો પણ બેની જરૂર પડે, અર્થાત અસ્તિત્વના અંદરની ધ્વનિ ઉત્પન્ન કરવા માટે આપણે બે વસ્તુની જરૂર પડે છે। એક હાથે કોઈ દિવસ તાળી પાડી શકાતી નથી। તો જે અખંડ નામ છે, જે સનાતન નામ છે, જે નિજ નામ છે, જે અલખ નામ છે અને સતનામ છે, તે ફક્ત ઓમકારની ધ્વનિ છે। કેમ કે અસ્તિત્વમાં બધા જ નામ આપણે રાખેલા છે, પછી ભલે રામ, કૃષ્ણ, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, કબીર, નાનક કે ગોરખ કહો, આ બધા જ નામ આપણે રાખેલો છે, પરંતુ એક જ એવું નામ છે જેને આપણે આપ્યું નથી અને ઓમકારનું નામ જ સતનામ છે। કેમ કે જગતના જ્યારે બધા જ શબ્દો ખોવાઈ જાય છે ત્યારે 52 શબ્દ બોલતા બંધ થઈ જાય છે, ત્યારે એક જ નામ વધે છે અને આ નામને સાંભળવા માટે પહેલાં થોડો પ્રયાસ કરવો પડે છે। કેમ કે આ નામ એટલું બધું સૂક્ષ્મ રીતે આપણી અંદર અને પૂરા અસ્તિત્વમાં ગુંજી રહ્યું છે કે જ્યારે આપણા મનરૂપી સાગરમાં એક પણ લહેર ન ઉઠે અને ચિત્ત શૂન્ય હોય અને સુરતા સ્થિરતામાં હોય છે, ત્યારે મસ્તકમાં એક ધૂન સંભળાય છે, જે ધૂન આપણે કરવી પડતી નથી અને તે ધૂન આપણી પણ નથી, પૂરા અસ્તિત્વમાં ગુંજી રહી છે અને એ જ ધૂનને આપણે અનહદ નાદ, બાંગે આસમાની, અંતરનો અવાજ, આદિ નામ, અખંડ નામ કહીએ છીએ। તો ઓમકાર એટલે ઓમકાર કોઈ અર્થ કરી શકાતો નથી, ઓમને લખી શકાતો નથી, ઓમને બોલી શકાતો નથી, ઓમની વ્યાખ્યા કરી શકાતી નથી। ઓમ કોઈ શબ્દ નથી, કેમ કે ઓમનું કોઈ વ્યાકરણ નથી, એટલે જ આપણે તેને આદિ નામ કહીએ છીએ। કેમ કે
ઓમકારની ધૂનમાંથી જ પ્રકૃતિની ઉત્પત્તિ થયેલી છે, 5 તત્વની ઉત્પત્તિ થયેલી છે, 3 ગુણની ઉત્પત્તિ થયેલી છે અને અનંત બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી છે. તેમ છતાં આદિ નામ ન્યારું છે, કેમ કે આ નામનો તમે અનુભવ કરી શકો છો, તેનો સ્વાદ લઈ શકો છો. જેમ સાકરનો સ્વાદ લઈ શકાય છે અને સાકરનો સ્વાદ આપણને આનંદ પણ આપી શકે છે, તે સ્વાદનો આપણને જ અનુભવ થાય છે. તેમ છતાં આપણે તેનું વર્ણન કરી શકતા નથી. એવી જ રીતે આદિનામનો સતનામનો સ્વાદ લઈ શકાય છે. ઓમકારની રણંકારનો ઝણંકારનો આપણે અનુભવ કરી શકીએ છીએ, એનો સ્વાદ પણ લઈ શકીએ છીએ, પરંતુ તેનું વર્ણન કરી શકાતું નથી. અને એ જ છે આદિનામ, એ જ છે અનાદિનામ, એ જ છે સત્યનામ, એ છે સ્વનામ, એ છે નિજનામ અને એ જ છે નિજધામ. તો નામના 2 પ્રકાર છે. કાલે આપણે ચર્ચા કરીશું કે નામના 2 પ્રકાર છે કે જે પીઠથી ઉપર જે નામ આવે એને ધુનાત્મક નામ કહેવાય અને પિંડથી જે નીચે નામ આવે એને વર્ણાત્મક નામ કહેવાય. એના વિશે આપણે કાલે ચર્ચા કરીશું. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.